પારડી પંથકમાં ધોધમાર વરસાદ પડતા ઓવરટોપિંગના કારણે 20 જેટલા રસ્તાઓ બંધ કરાયા. લો લેવલના કોઝવે પર નદી વહેવાના દ્રશ્યો સર્જાતા સલામતીના ભાગરૂપે અવરજવર પર પ્રતિબંધ. ઐતિહાસિક 99 તળાવ ભરાવાને કારણે સુપડી ઉભરાઈ. હાઈવે પર પણ પાણીનો ભરાવ થતા વાહન ચાલકો પરેશાન. પારડી પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું છે. પારડી શહેર તેમજ તાલુકાના ગામડાઓમાં સર્વત્ર ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાઈ જતા કેટલાક માર્ગો વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે, જેમાં પારડી તાલુકાના 19 સહિત 20 જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં પારડી તાલુકાના ઉમરસાડી, પરિયા નહેર, તરમાલિયા, સુખેસ, બાલદા, કુંભારિયા, અંબાજ, પરવાસા, નાની કચવાલ, ટુકવાડા, આમળી, રોહિણા, દગડમાળ, પોણિયાથી સ્ટેશન જતા રોડ, ઉમરસાડી, દેસાવળ રોડ સહિત 20 માર્ગો પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા. લો લેવલના કોઝવે ઉપર પાણીનો પ્રવાહ વધતા તંત્ર દ્વારા બેરીકેટિંગ કરી અવરજવર માટે માર્ગો બંધ કર્યા હતા. તેમજ પારડીના ઐતિહાસિક 99 એકર તળાવ, દમણી ઝાપા, કુંભારવાડ પાસે તળાવ ભરાવાને કારણે સુપડી ઉભરાઈ હતી. પારડી મચ્છી માર્કેટ તથા ઉમરસાડી અંબિકાનગર જતા રોડ ઉપર નદી વહેતા દ્રશ્યો સર્જાયા હતા તથા પોણિયા હનુમાનજી મંદિરના દાદર સુધી પાણી આવી ગયું હતું. આ સાથે નેશનલ હાઈવે 48 ઉપર ત્રિમૂર્તિ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા, જેને લઈ વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક પરિવારની કાર તણાઈ જતા માતા પુત્રીનું મોત નીપજ્યું હતું. ત્યારે માર્ગ ઉપર પાણીનો પ્રવાહ વધુ હોય જેમાંથી વાહન ચાલકો જીવના જોખમે અથવા પગપાળા પસાર ન કરે તે ખૂબ જ જરૂરી છે. પારડી પંથકમાં ભારે વરસાદને લઈ ધોધમાર વરસાદ પડતા જનજીવન પર માઠી અસર વર્તાઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા વરસાદ વિરામ લે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આજ રોજ વહેલી સવારના પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ લઈ શાળાએ જતા વિદ્યાર્થીઓ નોકરિયાતોને મુશ્કેલી સર્જાઈ હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.